જય શ્રી કૃષ્ણ. પ્રણામ. મારું નામ વિહાન માંડાણી. આજે તમે બધાએ મને બોલવાનો મોકો આપ્યો એ બદલ આપ સૌનો આભારી છું. અને આજે અર્જુન દાદા છે એ કોઈના દીકરા હશે, કોઈના મામા હશે, કોઈના ફુવા હશે અને કોઈના પિતા હશે. કે સાહેબ, વ્યક્તિ એક છે પણ વ્યક્તિત્વ અલગ અલગ છે. તો બધામાંથી મારે પિતા વિશે કેવું છે ત્યારે કે પી એટલે પિતૃત્વ અને તા એટલે ત્યાગની મૂર્તિ. કે આ દુનિયામાં મા વિશે ઘણું બધું લખાણું છે, ઘણું બધું બોલાણું છે, પણ આ દુનિયામાં બાપ વિશે બહુ ઓછું લખાણું છે. ત્યારે જ મારે મારી વાણીથી બાપ વિશે કેવું છે ત્યારે કે સાહેબ, બાપ તો બાપ છે. ખાલી બાજુમાં બેસીને ખંભે હાથ મૂકે ને તોય તમે આખી દુનિયા જીતી લો સાહેબ. બી કોઈ તોય બાપ છે. તમને રાજી રાખવા માટે, તમને ખુશી રાખવા માટે આખી જિંદગી મહેનત કરે છે એ વ્યક્તિ. બીજું, માં તો ખાલી કમરે બેસાડીને કહે છે કે મેં જે દુનિયા જોઈ છે ને એ તું જો. અને બાપ ખંભે બેસાડીને કહે છે કે મેં જે દુનિયા નથી જોઈ ને એ મારા દીકરા તું જો. ઈ બાપ છે, ઈ બાપ છે. અને આ બાપ છે ને એ આપણા માટે અને આખા ઘરની માટે ભલું જ વિચારે છે. અને એનો હાથ પકડ્યો હોય ને તો કોઈના બાપની બીક ન લાગે, અને આ છૂટી જાય ને તો ઘરની બહાર પગલું મૂકતાય બીક લાગે. ત્યારે જ એક શાયરે લખ્યું છે કે માએ જિંદગી આપી એ તો મને યાદ છે, પણ બાપે જિંદગી બનાવી આપી એવું કેમ ભૂલી ગયો. માએ છાતીએ વળગાડ્યો એ તો મને યાદ છે, પણ બાપે ખંભે બેસાડ્યો એવું કેમ ભૂલી ગયો. માએ ચાલતા શીખવાડ્યું એ તો મને યાદ છે, પણ બાપે દોડતા શીખવાડ્યું એવું કેમ ભૂલી ગયો. માએ મુસીબતથી બચાવ્યો એ તો મને યાદ છે, પણ બાપે મુસીબતથી લડતા શીખવાડ્યો એવું કેમ ભૂલી ગયો. માએ છાતીએ વળગાડ્યો એ તો મને યાદ છે, પણ બાપે ખંભે બેસાડ્યો એવું કેમ ભૂલી ગયો. માએ નજર ઉતારી આપી એ તો મને યાદ છે, પણ બાપે જોવાનો નજરિયો આપ્યો એવો કેમ ભૂલી ગયો. માએ આંસુ લૂછી આપ્યા એ તો મને યાદ છે, પણ બાપે આંસુ આવા જ ન લીધા એવું કેમ ભૂલી ગયો. બાપે આંસુ આવા જ ન લીધા એવું કેમ ભૂલી ગયો. કે આ દુનિયામાં ગમે એટલી મુસીબત આવે પણ બાપનો હાથ ખંભે હોય ને તો હારેલો માણસ પણ ઊભો થઈ જાય છે. અને એ પોતે બધે મુસીબતો વેઠી લે છે, બધી તકલીફો વેઠી લે છે, અને પોતાના સંતાનોના આંખમાં આંસુ નથી આવવા દેતા. અને પોતાના દીકરાને દુનિયા સામે લડવા કહેતા રહે છે, ઉપાધિ કોઈ તું ઘરમાં હજી હું બાપ બેઠો છું, અને જગતમાં કોઈથી તું ડરમાં હજી હું બાપ બેઠો છું. ઉપાધિ કોઈ તું ઘરમાં હજી હું બાપ બેઠો છું, અને જગતમાં કોઈથી તું ડરમાં હજી હું બાપ બેઠો છું. તારા સંતાપ ખંભે લઈ, જગતના તાપ ખંભે લઈ, ફેંકી દઉં સાત સમંદરમાં હજી હું બાપ બેઠો છું. તું કહેતો સઘળું તારું, તું કહેતો આ ભલું તારા હાટું જ છું, ઘરમાં હજી હું બાપ બેઠો છું. બેટા તું રાજ હૃદયાનો, મારો અવાજ હૃદયાનો લે મૂકું છું હાથ સર પર, હજી હું બાપ બેઠો છું. તમે સવારે ઉઠીને બીજું કંઈ કરો કે ના કરો, પણ પિતાને એકવાર ગળે મળીને જોજો, કારણ કે આ અવસર તમને વારંવાર નથી મળતો. માં છે ને એ તમને છાતીએ વળગાડે છે, પણ બાપ છે ને એ તમને છાતીએ ઓછો વળગાડે છે, કારણ કે એને ડર છે દીકરાને ખબર પડી જશે હું એને એટલો બધો પ્રેમ કરું છું, અને એને ખબર પડી જશે ને તો એ મારા કહીયામાં નહીં રહીને, મારા કહીયામાં નહીં રહીને તો એનું આખું જીવતર બગડી જશે. એટલા માટે જ આ દુનિયામાં સૌથી વધારે તમને ખીજાય છે, સૌથી વધારે તમારી ઉપર ગુસ્સો કરે છે, સૌથી વધારે તમને ટોકે છે ને, યાદ રાખજો યાર, આ દુનિયામાં એ જ તમને સૌથી વધારે પ્રેમ કરે છે. આ દુનિયામાં એ જ તમને સૌથી વધારે પ્રેમ કરે છે. અને આજના સમાજની કડી વાસ્તવિકતા એ પણ છે કે આપણે જે ભાઈઓ સાથે આખું બાળપણ વિતાવ્યું છે તે જ ભાઈઓ સંપત્તિના મોહમાં, અહંકારમાં સામે આવી જાય છે. ત્યારે મા બાપની હાલે શું થાય છે તમને ખબર છે? એ જ સમજાવી વાત મારે આજે રજૂ કરવી છે. તમે બધા ધ્યાનથી સાંભળજો કે ભાઈઓ અમે 4 હતા, અને પડ્યા મિલકતના ભાગ, બધાએ રાખ્યા જમીન મકાન, અને મા બાપ મારે ભાગ. ગામે ખપાવ્યો હતો મને મૂર્ખમાં કે તું બોલ્યો નહીં કઈ,
પણ મારી નજરેથી મારી મા આમું એની અંતર દિશા મને દેખાય. માનું હૃદય રોતું હતું અને બાપા ઊભા ઊભા કરતા હતા વિચાર. 4 સંતાનો મેં જણ્યા, અંધાઈ કેટલા હગા. સાચું કીધું કોક ભલાએ કે જણતો જોડું ના જ થાય. સાચું કીધું કોક ભલાએ કે જણતો જોડું ના જ થાય. એક તો હશે ને આ ચારેયમાંથી જે મારોય હગો થાય. નાનો બોલ્યો પંચ વચ્ચે, નથી જોતું મારે કઈ ધન. સેવા કરીશ મા બાપની એ જ મારા માટે મણ. બાપનું મન ચડ્યું ટગડોળે, એવા તો શું મેં પાપ કર્યા. ભીત ઉપર માની છબી દેખાય, યાદ આવ્યો ભાઈઓ ભાગ. માને ચડાવી હતી મેં વારે અને બાપા હા મૂકતો તો હું ઝેર. 2-4 વેતની જમીન હતું ને ભાઈઓ હારે બાંધ્યા હતા વેર. હજુ કહું છું સમજી જજો કે જુવાનીનું જોઈ છે બળ. કાળનું ચક્ર ફરશે ત્યારે નહીં ચાલે તમારું કળ. જોયા કરજો, જતું કરજો, મિલકતમાં નથી રાખ્યું કોઈ. પરિવાર જ સાચી સંપત્તિ જે સમજતા મોડું ન થાય સાહેબ, સમજતા મોડું ન થાય. અને મા બાપને હયાતીમાં એની કિંમત સમજી લેજો કે હયાત માતા પિતાની છત્ર છાયામાં વાલપણના 2 વેણ બોલીને નિરખી લેજો. હયાત માતા પિતાની છત્ર છાયામાં વાળપણના 2 વેણ બોલીને નિરખી લેજો. હોઠ અડધા બીડાઈ જાય પછી ગંગાજળ મૂકીને શું ફાયદો. અંતરના આશીર્વાદ આપનારને એ જ ક્ષણે સાચા હૃદયથી ભેટી લેજો. અંતરના આશીર્વાદ આપનારને એ જ ક્ષણે સાચા હૃદયથી ભેટી લેજો. હયાતી નહીં હોય ત્યારે છબીને નતમસ્તકે નમન કરીને શું ફાયદો. કે કાળને ઠેપાટ વાગશે, અલવિદાય થઈ જશે, પછી પ્રેમાળ હાથ મારી કે તમારી ઉપર કદી નહીં ફરે. લાખો કરશો ઉપાય તોય વાત્સલ્યનો લાવો નહીં મળે. પછી દીવાન ખડમાં તસવીરના વંદન કરીને શું ફાયદો. દીવાન ખડમાં તસવીરના વંદન કરીને શું ફાયદો. ફરીવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તમે બધા મને એટલો સમય સાંભળ્યો. બોલો હર હર મહાદેવ. ખૂબ સરસ. બાળક નાનો છે પણ ખૂબ જ મોટી વાત આપણને બધાને કહી ગયો. કારણ કે આપણા જીવનની અંદર પિતાનું શું મહત્વ છે ને એ કવિઓએ તો મા વિશે તો બહુ લખેલું છે, પરંતુ પિતા વિશે બહુ ઓછું ગવાયું છે, લખાયેલું છે. તો આપણે ફરી એકવાર બાળકને તાળીઓથી વધાવી લઈએ અને પાછા આપણે કીર્તનના દોરમાં આવી જઈએ. તો કીર્તનની